મારું નામ અશોકભાઈ બોરી જાગર। આ મૈકા ગ્રામ પંચાયત में આવે है। ग्राम पंचायत ની અંદર 12 સોસાયટી है। 12 સોસાયટી ની અંદર ઓછામાંથી 20 થી 22,000 ની વસ્તી છે અહીંયા। તો અહીંયા કોઈ રોડ રસ્તા પાણીની સુવિધા નથી। અમે સરકારે એમ કહે કે વિકાસ કર્યો તો અમારી સોસાયટીમાં ક્યાંય વિકાસ દેખાતો નથી। અને હું આમ ન્યૂઝ માધ્યમથી હું કહેવા માંગુ છું અમારા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને કે આ તમે આ મત વિસ્તારમાં તમે રાઉન્ડ મારો તો તમને ખબર પડે આની પબ્લિક કઈ રીતે જે છે કઈ રીતે હું છે ખબર તમને પડે। બાકી આના કરતા તો અટાણે રાજાસાહેબ સારી હતી। રાજાસાહેબ નગર કક્ષામાં નીકળતા તો ખરા કે ભાઈ અમારી હવે શું કરે છે। આ તો મત લઈ ગયા જીતાઈ ગયા પછી અહીંયા કોઈ દેખા દેતા નથી। એટલે અમારે અમને કોર્પોરેશનમાં ફેરવી દે તો અમારો કઈ વિકાસ થાય। બાકી આ રૂડાવાળા અમને અત્યારે જવાબ દેતા નથી। એમાં બધી અરજીઓ કરી ક્યાંય અરજી કરવામાં બાકી અમે નથી થઈ। આ 10 વર્ષથી અમારે આ સમસ્યા છે। ભાઈ ધીરુભાઈ વેગડા વિરોધ માટે પાણી રોડ રસ્તા માટે અમે વિરોધ કર્યો છે। કેમ કે રૂડાવાળા એમ કહે કે સોસાયટી અમારામાં ન આવે। અમે 25,000 માણસો રહીએ 12 સોસાયટી છે। કોઈ જાતનો જવાબ નહીં, કોઈ જાતનો ઉકેલ નહીં। અમે આ હાઈવે બંધ કર્યો કેમ કે સરકારને અમારા તરફથી જાણ થાય સમજી ગયા કે અમારું કઈક નિવેદન કરે। બરોબર ને 10 વર્ષથી અમારી સમસ્યા છે। 10 વર્ષથી સાહેબ અમારી સમસ્યા છે। કોઈ અમને જવાબ જ નથી દેતું। પંચાયત વાળા કે રૂડામાં આવે, રૂડા વાળા કે અમારામાં ન આવે। બરોબર, હવે આનો કોઈક રસ્તો કરો।